હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં છો? અત્યારે તો એનું કાનાજીનું જો સેવા પૂજા ચાલે છે. કાનાએ નહીં લીધું છે, જો રાધાજીએ નહીં લીધું છે. બેઠા જો નહીં થઈને તૈયાર થઈ બસ. હવે જો પૂજા એમની બાકી છે કરવાની. આજ તો રવિવાર હતો એટલે નિરાતે છોકરા ઉઠ્યા એટલે છોકરા ઉઠે નહીં ત્યાં સુધી કંઈ કામ થાય નહીં મારે. પૂજાનું મોડું થઈ ગયું એટલે એમ. અને બેન જો એમનું વાંચે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ઇકો. હે ઇકો. તો પેપર છે નું ઇંગ્લિશ. તો કેમ એ કરો છો? હા, મારે હવે ઇંગ્લિશના સોમવારે મોબાઈલમાંથી વાંચવાનું છે કે ઉપર નિરાયતે વાંચીશ. સારું સારું, ચાલો. હસબન્ડ તો બહાર ગયા છે, બધા ભાઈબંધ આવ્યા હતા. 15 રૂપિયા લઈને ગયો છે. ચાલો તમને હું કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. જો દીવા ચાલુ છે. પૂજા થઈ ગઈ બધી કમ્પ્લીટ. એટલે છેલ્લે જો ભગવાનને નવરાને પાણી ચડાવવાનું બાકી છે. પૂજા આવીને પપ્પા ફૂલ તો જો રોજ લઈ આવે. તે નવા વ્યુઅર્સ હોય ને ન ખબર હોય એમ. આપણે એમ કઈ બધાને થાય એક ને એક બોલ પર નવા હોય ને એને ન ખબર હોય એમ કે પૂજા પાઠ ને બિલેશ્વર મહાદેવ ને નવા સબસ્ક્રાઈબર થતા જતા હોય એને જ ખબર હોય નહીં કે એને એક વિડીયો જોયો હોય એમ. એટલે લાવો કીધું બધાને દર્શન કરાવી દઈને. જો થોડુંક દિવસ થઈ ગયું હવે કચા પતા બાકી છે કામ. બધું કામ તો બધું બાકી છે. 9:30 થઈ ગયા. કેટલા વાગી ગયા? હા, 9:30 થઈ ગયા છે. એટલે હા ગાઈસ તો વાગી ગયા છે 11:15 અને જય મમ્મી શું કરે છે આજ તો કાંઈ નવીન બનાવે છે. हाय मम्मी. हाय, क्या बनाती है? मैं बना रही हूँ आलू बड़ी की सब्जी. યસ, ગુજરાતીમાં વડીનું શાક. પણ આ સ્પેશિયલ જે વડી છે ને એ પંજાબમાં જ મળે છે ને અમે પંજાબ ગયા હતા, અમૃતસરથી લાવ્યા હી. હું તમને દેખાડું કે હે ને કેવી હોય વડી. જો આ રહી ને આવી રીતના વડી આવે. પછી એને અમે ભાંગી નાખી. પછી હે ને એને આવી રીતના ભાંગી નાખ્યું. ઘણી કડક આવે આ. જો મમ્મી આજે આનું આલુ ગળીનું શાક કરવાની છે. પહેલી વાર કરો. અમે ઠેઠ કાશ્મીર ગયા હતા ને ત્યારે અમે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ગયા હતા બીજી વાર દર્શન કરવા. ત્યારે અમે લાવ્યા હતા અને આજે એનું મુહૂર્ત આવ્યું. હા, એમાં કાંઈ નથી હોતું. બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય. હવે એમાં જો ડુંગળી, પછી ટમેટા, કોથમરી, મરચાં, આદુ લસણની પેસ્ટ ફૂલ. તેના વડીને શેકી નાખવાની તેલમાં. પછી એમાં ગ્રેવી નાખી દેવાની. બટેકા નાખે સીટી ના આવી ગયો. દેખાડીશ તમને. હા, જો પહેલાં વડી દેખાડો. વડી બરોબર આ દેખાડી દે બધું મારે. જો ઇન્ગ્રીડિયન્ટ્સ વડી, આલુ, પ્યાજ, ઓલું શું કહેવાય કસૂરી મેથી, પછી કોથમરી, આદુ લસણની પછી આ લસણ હે, આમાં આદુ લસણની પેસ્ટ અને આપણા બેઝિક તમામ પ્રકારમાં નાખવાનું દેખાડમાંથી પછી દેખાડશું. પણ આની રેસીપી અમે શોર્ટ મૂકશું. આ તો ખાલી મેં તમને ઇન્ગ્રીડિયન્ટ્સ દેખાડ્યા. એ શોર્ટ વિડીયોમાં તમે જોઈ લેજો. હા, કેમ કે પછી આમાં ટાઈમ ન રહે. તમે રેસીપી મૂકો કે એટલે તો એનું રેસીપી અમારા શોર્ટમાં આવશે. તમારે આલુ વડીની રેસીપી જોતી હોય તમારે શોર્ટ્સમાં જોઈ લેજો, તમને મળી જાય છે. અને આજ તો મેચ છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ 2:30 વાગે. મમ્મી એટલે વહેલા જ નવું થઈ જવું. હું તો તોય થોડીક હું આખો તો આજ નહીં જોઉં મેચ, કેમ કે પરમ દિવસે પેપર. આપણે છેલ્લું જ્યારે આવે ને ત્યારે હું જોઈશ. થોડુંક આગળ જોઈશ, બાકી પછી જે લે એ પ્રમાણે. પછી જે ટોસ થાય ને જે લે એ પ્રમાણે. અત્યારે આવું એ બહુ જ ભૂખ લાગી. મમ્મી આજ તો મેં નાસ્તો નથી કર્યો.
આજે મેં નથી કર્યો વડાપાઉં હતું ને કે કઈ ગયું બાય હાલો તો ગાઈસ તો વાગી ગયા છે 12:30 પોણા 12 આપણે ગયા હતા કેટલે પહોંચ્યો હવે 12:30 થઈ ગયા હવે જોઈએ કેટલે પહોંચ્યો બે સીટી થઈ શાકને રોટલી લોટ બાંધું જો વઘારી નાખ્યું શાક વઘાર નાખો વઘાર નાખ્યું શાક વઘાર હા રોટલીનો લોટ બાંધે લાગી એ ભૂખ કડાકેદાર કેમ કે આ જવાનો નાસ્તો કર્યો નથી આપણે એટલે હંસભાઈ ગયા દહીં લેવા કેમ કે રાયતું કરવું છે આજ એટલે રાયતું કોને કહી જાઓ મામે અમુક એમ કે રાયતામાં કેળાનું ન કઈ ફ્રૂટ નું હોય રાયતા એમ ખવાય એમ નહીં બટ એમ કે રાયતામાં કઈ હોય જ નહીં એમ ફ્રૂટ હોય ને દ્રાક્ષ હોય કેળા હોય દાડમ હોય બધું ન ખાય નો હોય દિલ્હીમાં તો નો આપતા રીતે એ લોકો છાશ ને બુંદી નાખે રહી તો નો આપણે ગુજરાતી નું કહીએ આપણે હા જો બાબા ઉપર તો દેખાડ એમ કેટલું રહી તો કેટલું ભાવ ફૂલ ભાવ હા મોટું દેખાતું તાર રહી તો ખાધા જેવું કે શું તારા કરતા સારું ચાલો વંશભાઈ સો લઈ આવ્યા મમ્મી આ વંશભાઈ 15 રૂપિયા વાપરે તો હું સાંજે વાપરીશ 15 હા વાપરશે હા રાઈતું બનાવી નાખ થોડીક ખાવી 10 વાળી લેવું એથી જૂઠી નહીં કરતી હો ભગવાનને ધરાવવાની એક વાત કાઢ લે હવે એક દીખે પપ્પાને ભાવશે કે નહીં આવ્યો ડેડી રિએક્શન નો રિએક્શન સેવ કાઢી એનું મોઢું જેવું છે એમનું મોઢું જેવું છે ઇગ્નોર મારનાર એને એવું મેચ પૂરી નહીં થાય ને એવું જ રહેશે વિડિયામાં તે ને ઓમેય તે નોર્મલ તમારા માટે થોડુંક એવું છે તે બોલતા નથી તો અમારા નોર્મલ હા સાહેબ ઓમ નથી હો ઓમ નથી અમે નથી હા બાકી તો જો રોટ બંધી ગયા પપ્પા થોડું કાપો અરે કોણ हम बुलाएंगे पापा से ડેડી આજ શાક છે ને અલગ કર્યું તમે ખાઈશો કેવું હામું જો હું આવું એમ આવું કઈ વાંધો નહીં આપણે ખબર હે પંજાબ ગયા હતા આપણે ને ઓલી વડી નહોતી લાવ્યા વડી એ વડીનું શાક કર્યું છે ખાલી વડી શાક માં નહીં હાલો નહીં હાલે એટલે અલગ રીતના કર્યું હો ગમે તે રીતના નો કરી એટલે બીજું શાક કરવું પડશે હા બટેકાનું કરી નાખે જે કરવું એમાં બટેકા તો હશે જ નહીં ભાવે તો બીજું બનાવી દઈશું રાયતું હે પપ્પા કે હે ને વડીનું મન ખાલી હાલશે નહીં કે મારે બીજું શાક જોઈશે આવું જોઈએ અમારા ઘરમાં નવીન કંઈક કરવી ને એટલે બે જ કરવાના તમારું કોના ઘરમાં આવું હોય તે જ મારા પપ્પાને વડીના શાકથી ખબર નહીં કેમ નફરું હતું છે ચમચો હતો જ ખરી હતો તો ખરી ચમચો ક્યાં મૂકી દીધો મને ખબર નહીં દેખાડ શાક નો કરવો કે તો સેજ ખાટું કરવાનું જોઈએ હા પણ દેખાય તો ખરી કલર કેવું શાક બસ આ ઘાટું થઈ જ ગયું આ રસો તો જોઈએ લાઈટ આમ આવે ને તો કંઈક આમ મોટું લાઈટ લાગે
રેસ નીચે ઓલી બાજુ હું રાંધતી નથી તો એમાં ખુદે इसको बोलते कला चमची टेस्ट करेंगे हम टेस्ट करते हैं हम रियल रिव्यू देंगे चांदा पे मैंने लोग था देखो मीठू सेट खान पानी पी लो હાલો ગાઈસ આપણે કરાવી દઈ શાકમાં થઈ ગયું છે રોટીને આપણે જમાવીશું टेबल मूकी देवानी डिश हाय लड्डी रोटली रायतू और मिक्स्ड पीकल शाक तो हलू आप दही न मूकी केम लसण डूंगरी वालू आप लई लई टोकरी वगाड़ी दई मैच हाले मम्मी के होमवर्क करवा बेही जाए मारू मैच आनु त्या मारा माथाकूट नहीं बधा मैच लवर मैच लवर एटले सारू चालो जमी लड्डू ने धराई दीधुं आपणे जमी त्यां देखाड़शुं બધા જો જમવા બેસી ગયા છે હું રોટલી કરું છું ગરમા ગરમ અને થાળીમાં આવી ગયું વડીનું શાક રાયતું અને ફુલકા રોટી આ વ્યક્તિ આટલું બીજી વાર લીધું કેવું થયું શાક સારું થયું હા બબુ કેમેરામાં આ પાડી નકર અત્યારે મને કે નથી સારું થયું કલર જુઓ ખાલી મસ્ત શાક થયું છે પણ એમને એવું ન ખાય ક્યારેક ન ભાવે ન ખાય એવું વંશભાઈ તો જો આવ્યા નથી મોબાઈલ મળી ગયો છે આજે એટલે સારું ચાલો જમી લે હાલાય જમવા ચલો કૃષ્ણાબેન નો રિવ્યુ લેવાનું બાકી છે બેન કેવો સાર ભાવ્યું તને રિયલી 10 of 10 કે નહીં વાગી ગયા છે 7 દીવા બધી થઈ ગયા છે વેચનો માહોલ અમારા ઘરમાં તમે જોવો હોય તો બધી દીવા થઈ ગયા છે દર્શન કરી હાજી કાંઈ બોલવાનું નહીં સાઇલેન્ટ મોડમાં રહેવાનું કેમ કે મેચ ચાલુ છે અત્યારે એટલે કોઈને કાંઈ બોલવાનું નહીં બેઠા છે બેડમાં ઉતાય નથી મહાદેવ કેવું હાલે એટલે એ જ કહું મેં કીધું મેચનો માહોલ છે કેટલું ડિપ્રેશન દાઢી એટલે ન કરે હે દાઢી એટલે ન કરી કે ભારત જીતી જશે પછી દાઢી કરીશ આવું કોણ કે લવર ક્રિકેટનું કહેજો કમેન્ટ કરી બેન ગયા હતા માં દર્શન દીવા કરવા આવી ગયા છે શું મચ્છરનો ત્રાસ અમારો અતિશય છે કેવો છે માહોલ પપ્પાએ એટલે નથી કરાવી હા કે મેચ જીતી જઈશ ને તો દાઢી કરાવીશ આટલું મેચ લવર કોણ છે કમેન્ટ કરીને કહેજો અને બધાએ ભગવાનને પ્રાર્થના કરો
કે આપણું ઇન્ડિયા જીતી જાય બસ. હા અને કાલ અમારા બ્લોગ હશે ને ત્યાં આપણું ઇન્ડિયા જીતી જ ગયું હશે. અને આપણે કઈ કાલ સ્વીટ બનાવીશું. હા જીતી જશે એટલે કંઈક સ્વીટ કરશું જ અને જીતી જ જશે બરોબર. હા 6 મારી દીદી. ચાલો રોહિત મારી કોને માર્યું પપ્પા? ગીલે પંડિતજી શર્માજીએ 6 મારી દીધી છે. બીજી મારી દીધી. ચાલો ને જોઈએ હવે 6 મારી 6 શર્માજી મારી દીધી છે. જબરજસ્ત. અમારે તો જો જમવાનું મોડું થાય છે આજ ને બેબી. ક્યાં ગઈ? જમવાનું યાદ તો મોડું મેચ પૂરી થાય છે પછી. સારું ચાલો, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.